નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી નવી એક કહાનીમાં। અમદાવાદ શહેરની વરસાદી સાંજ હતી। રસ્તાઓ પર ટ્રાફિકની લાઈનો લાગી હતી। હોસ્પિટલના બહાર એમ્બ્યુલન્સના સાયરનો ગૂંજતા હતા। લોકો પોતાના દુઃખ લઈને દોડતા હતા અને શહેરની સૌથી જાણીતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના 5મા માળે ઓપરેશન થિયેટર બહાર લોકો હાથ જોડીને ઊભા હતા, કારણ કે અંદર સર્જરી ચાલી રહી હતી। શહેરના સૌથી પ્રસિદ્ધ સર્જન ડૉક્ટર અર્જુન મહેતાની લોકો કહેતા કે જ્યાં હાથ મૂકે ત્યાં જીવ પાછો આવી જાય। ગરીબ હોય કે અમીર, દર્દી માટે એ જ એક આશા ગણાતો। સમાચાર પત્રોમાં ઇન્ટરવ્યૂ, મેડિકલ કોલેજમાં ગેસ્ટ લેક્ચરર, શહેરમાં માન સન્માન, નામ, પૈસા, પ્રતિષ્ઠા બધું હતું, પરંતુ એ જ માણસની પોતાની જિંદગીની અંદર એક એવી ખાલી જગ્યા હતી જે કોઈ મશીન, કોઈ સર્જરી, કોઈ દવા ભરી શકતી નહોતી। અર્જુનનું લગ્ન થયું હતું નંદિતા સાથે વર્ષો પહેલાં, જ્યારે એ ફક્ત જુનિયર ડૉક્ટર હતો, રાત્રે ડ્યુટી કરતો, બસમાં ફરતો, ભાડાના નાનકડા રૂમમાં રહેતો, ત્યારે નંદિતાએ એની સાથે જીવન જીવવાનું પસંદ કર્યું હતું। એ કહેતી, મને મોટું ઘર નહીં, તું જોઈએ, અને અર્જુન કહેતો, એક દિવસ હું તને રાજ કરાવીશ। શરૂઆતના દિવસોમાં બંને બહુ ખુશ હતા। રાત્રે છત પર બેસીને ચા પીતા, ભવિષ્યના સપના જોતા। પૈસા ઓછા હતા પણ હાસ્ય વધારે હતું। પછી અર્જુનનો કારકિર્દીનો સમય શરૂ થયો। સર્જરીમાં નામ બન્યું, મોટી હોસ્પિટલમાં સ્થાન મળ્યું, દર્દીઓની લાઈનો લાગી, ફોન સતત વાગતા, મીટિંગ, કોન્ફરન્સ, કેસ સ્ટડી, એવોર્ડ, મીડિયાના કેમેરા, અને ધીમે ધીમે ઘર માટેનો સમય ગાયબ થવા લાગ્યો। નંદિતા રાહ જુએ, રાત્રે ટેબલ પર ભોજન મૂકે, ઘડિયાળ જુએ, ફોન કરે તો જવાબ, એમરજન્સી છે, મોડું થશે, સૂઈ જજે। શરૂઆતમાં એ સમજી લેતી, ગર્વ અનુભવતી કે મારો પતિ લોકોનો જીવ બચાવે છે, પરંતુ દિવસો મહિના બન્યા, મહિના વર્ષો બન્યા, અને એ રાહ એકલતામાં ફેરવાઈ ગઈ। એક દિવસ લગ્ન વાર્ષિકી હતી। નંદિતાએ પોતાના હાથથી આખું ઘર સજાવ્યું, અર્જુનની મનપસંદ વાનગીઓ બનાવી, જૂના ફોટા બહાર કાઢ્યા, નવી સાડી પહેરી, સાંજે 7 વાગે દીવો પ્રગટાવ્યો, 10 વાગ્યા, 12 વાગ્યા, અને રાત્રે એક મેસેજ આવ્યો, ક્રિટિકલ કેસ, ઘરે ના આવવું। નંદિતાએ શાંતિથી ટેબલ સાફ કર્યું, સાડી ઉતારી અને એકલી બેસીને રડી। બીજા દિવસે અર્જુન આવ્યો ત્યારે એણે કશું કહ્યું નહીં, કારણ કે કેટલી સ્ત્રીઓ ઝઘડો નહીં કરે, બસ અંદરથી થોડી થોડી મરી જાય। થોડા વર્ષો પછી દીકરી મીશા જન્મી। નંદિતાને લાગ્યું હવે કદાચ બધું બદલાશે, પરંતુ જવાબદારીઓ વધી ગઈ। અર્જુન હવે વધારે વ્યસ્ત બન્યો। દીકરી સૂઈ જાય તો પછી ઘરે આવે, ઉઠે તે પહેલાં નીકળી જાય। મીશા ફોટો જોઈ પૂછે, મમ્મી આ અંકલ કોણ? નંદિતાના દિલમાં સોય જભે, આ તારા પપ્પા છે। મીશા પૂછે, તો એ અહીં કેમ નથી? એ પ્રશ્નનો જવાબ ક્યારેય સહેલો નહોતો। શાળાના એન્યુઅલ ડે પર મીશા સ્ટેજ પરથી વારંવાર દરવાજા તરફ જોયું, મારા પપ્પા આવશે। કાર્યક્રમ પૂરું થયું, બધા બાળકો પિતાની ગોદમાં ગયા। મીશા મેડલ લઈને મમ્મી પાસે આવી, પપ્પાને આપજે। નંદિતા ઘરે આવીને મેડલ ટેબલ પર મૂકી દીધું। અર્જુન મધરાતે આવ્યો ત્યારે જોયું, પૂછ્યું પણ નહીં। બીજા દિવસે નંદિતાએ કહ્યું, તને ખબર છે કે કાલે શું હતું? અર્જુને થાકેલા અવાજે કહ્યું, હવે મને પ્રશ્નો ના પૂછ। એ રાત્રે નંદિતાએ પહેલી વાર અનુભવ્યું કે આ ઘરમાં એ પત્ની નહીં, એક વ્યવસ્થા બની ગઈ છે। વર્ષો સુધી એણે ઘર, બાળક, સાસુ સસરા બધું સંભાળ્યું, પોતાનું કારકિર્દી છોડ્યું, પોતાના સપના મૂકી દીધા, પરંતુ બદલામાં એને મળ્યું રાહ જોવું, ઠંડી થાળીઓ, અધૂરા સંવાદ, ખાલી બેડ। અર્જુન બહાર સૌ માટે દેવદૂત હતો, ઘરમાં અજાણ્યો માણસ। સમય જતાં નંદિતા અંદરથી શાંત થવા લાગી। હવે ફરિયાદ નહીં, અપેક્ષા નહીં, પૂછપરછ નહીં। અર્જુનને લાગ્યું બધું સારું છે, કારણ કે ઘરમાં ઝઘડો બંધ થઈ ગયો હતો। એને ખબર નહોતી કે કેટલીક શાંતિઓ તૂટેલા સંબંધોની હોય છે। એક દિવસ અર્જુન 3 દિવસ સતત હોસ્પિટલમાં રહ્યો। ઘરે આવ્યો તો ડ્રોઈંગ રૂમમાં સ્વચ્છ કપડાં, ખાલી દિવાલ પરથી કેટલીક તસવીરો ઉતારેલી અને ટેબલ પર ચિઠ્ઠી, અર્જુન તું ખરાબ માણસ નથી, તું ફક્ત ક્યારેય રોકાયો નહીં, તું હજારો અજાણ્યા લોકો માટે હાજર રહ્યો, પણ પોતાના લોકો માટે ગેરહાજર રહ્યો। હું મીશાને લઈને જઈ રહી છું, જ્યારે તને સમય મળે ત્યારે અમને મળવા આવજે। નંદિતા અર્જુનના હાથ કંપી ગયા। આખું મોટું ઘર અચાનક ખાલી લાગ્યું। પહેલીવાર એણે સન્નાટો અવાજ સાંભળ્યો। રસોડું જ્યાં હંમેશા ચા તૈયાર રહેતી હતી ત્યાં ઠંડક હતી। દીકરીના રમકડા ગાયબ હતા, બેડરૂમમાં સુગંધ નહોતી। એણે સમજાયું, ઘર ઈંટોથી નહીં, કોઈના પ્રેમથી ચાલતું હતું। એ પ્રેમ ચાલ્યો ગયો હતો। એણે ફોન કર્યો, મેસેજ કર્યો, જવાબ ના આવ્યો। બીજા દિવસે પણ હોસ્પિટલ જવું પડ્યું, કારણ કે દર્દીઓ રાહ જોઈ રહ્યા હતા। ઓપરેશન થિયેટરમાં એણે ચાકુ પકડ્યો, પરંતુ હાથ પહેલીવાર કાપ્યો। સહાયક ડૉક્ટરે પૂછ્યું, સર આર યુ ઓકે? અર્જુને કહ્યું, હા, પરંતુ અંદરથી એ તૂટી ગયો હતો। દિવસો પછી નંદિતાને મળવા ગયો। શહેરની બહાર ભાડાના નાના ઘરમાં એ મીશા સાથે રહેતી હતી, બાળકોને સંગીત શીખવતી હતી। અર્જુન દરવાજા પર ઊભો રહ્યો। મીશા દોડી
આવી પપ્પા, એણે દીકરીને ગળે લગાડી રડવી આવી ગયું. નંદિતા શાંત રહી. અર્જુન બોલ્યો, ઘરે ચાલો. નંદિતા ધીમેથી બોલો, ક્યું ઘર? જ્યાં હું વર્ષોથી એકલી હતી. અર્જુન ચૂપ રહી ગયો. મને એક તક આપ, એણે કહ્યું. નંદિતા બોલી, તક એ વર્ષો આપી હતી. આ શબ્દો એને અંદર સુધી કાપી ગયા. અર્જુન પાછો ફર્યો. એ રાત્રે પહેલીવાર પોતાના મોટા બંગલામાં એકલો બેઠો હતો અને સમજતો હતો કે સફળતા એટલે તાળીઓ નહીં, કોઈ તમારું રાહ જોવે એ છે. પછી એણે જીવન બદલવાનું શરૂ કર્યું. હોસ્પિટલમાં કેસ વહેંચ્યા, અનાવશ્યક મીટિંગ બંધ કરી, અઠવાડિયામાં એક દિવસ સંપૂર્ણ પરિવાર માટે રાખ્યો, કાઉન્સેલિંગ લીધી, દીકરીઓને શાળાઓ છોડવા ગયો. એન્યુઅલ ડે પર પહેલી કતારમાં બેઠો. મિશા સ્ટેજ પરથી એને જોઈ રહી હસી પડી. એ સ્મિત માટે અર્જુન બધું આપતો. મહિનાઓ પછી નંદિતાએ એની અંદર બદલાવ જોયો, શબ્દોથી નહીં, હાજરીથી. એક સાંજે ચા સાથે બેસીને એણે કહ્યું, હવે તું સાંભળે છે? અર્જુનના આંખમાં પાણી આવી ગયું. હવે સમજ્યો છું કે દર્દીનું દિલ સિલાઈ શકે, તૂટેલો સંબંધ નહીં. સમય લાગ્યો, ઘા ધીમે ધીમે ભરાયા, પરંતુ નિશાન રહ્યા. અર્જુને પછી સવાર ટ્રસ્ટ શરૂ કર્યો, જ્યાં ડોક્ટરો અને હાઈ પ્રેશર પ્રોફેશનલ્સ માટે પરિવાર સંતુલન, માનસિક આરોગ્ય અને સંબંધો પર માર્ગદર્શન અપાતું. દરેક સેમિનારમાં એક જ વાત કહેતો, મારા હાથથી હજારો સર્જરી થઈ, પણ સૌથી કઠિન સર્જરી પોતાના અહંકાર પર કરવી પડી. લોકો તાળી પાડતા, પરંતુ એ જાણતો હતો કે આ જ્ઞાન મોંઘું પડ્યું છે. વર્ષો પછી જ્યારે યુવાન ડૉક્ટર કહે, સર હું કામ માટે બધું છોડવા તૈયાર છું, ત્યારે અર્જુને એને રોકીને કહે, કામ માટે બધું ના છોડતા, નહીં તો એક દિવસ બધું બચાવીને પણ ખાલી રહી જશો. આજે પણ શહેરમાં લોકો કહે છે, ડૉક્ટર અર્જુન મહેતા મહાન સર્જન છે, પરંતુ એ પોતાની ઓળખ બીજી આપે છે. હું એ માણસ છું જેણે મોડું થઈ જાય એ પહેલાં ઘર પાછું મેળવવાનું શીખ્યું અને એ સમજ્યો કે દુનિયાને બચાવનાર સૌથી પહેલાં પોતાના ઘરનું દરવાજું ખખડાવે તો જ સાચો વિજેતા કહેવાય. તો ફ્રેન્ડ, આવી જ કહાનીઓ સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહો. થેન્ક યુ.